મને કોઈ પૂછે કે બાપુ આ મંદિરો છે એમાં તમે વ્યાસપીઠ ઉપરથી કોને વંદન કરો, તો હું એટલું જ કહું કે હું એવા લોકોને વંદન કરું કે જે આ કથામાં સેવા કરે છે એને વંદન કરું. સેવા કરે. આયોજન કરવું સહેલું, અમારે બોલવું સહેલું. કોઈ વક્તા, હું ઘણી વાર કહું વ્યાસપીઠ ઉપરથી કે કોઈ પણ બોલનારો માણસ એવું અભિમાન ન કરે કે હું બોલું છું. તમે બોલતા નથી, તમને મારો રામ બોલાવે છે, તમને મારો હરિ બોલાવે. તમે જોજો ગોઠવીને બોલતા હોય ને એમાં હજારો ભૂલ આવે કે નહીં. समाचाરમાં તમે જોજો પછી પાછા લીટી પૂછી નાખે, અભી અભી ભૂલ હો ગઈ હૈ, उसमें ये नहीं था ये था. ત્યારે ગોઠવા વગરનું બોલવું છે. કાંઈ ગોઠવણ ન હોય. ભગવાન શિવ આ કથા રૂપી ગંગાજીને લાવનાર ભગવાન શંકરજી છે. કથાના અનેક અર્થો કર્યા છે. કથા દેશી ભાષામાં, આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં જો તો કથાને તમે આમ ઊંધું કરી નાખો, કથાને ઉલટાવી નાખો, શું થાય? હે, સ્વામી દયાનંદજી વારંવાર પૂછતા ને. સ્વામી દયાનંદજી એક ટેવ હતી, હાર હાર પછી મુસાદ ખરા મહાદેવ. કથાને તમે ઉલટાવી નાખો તો થાક થાય. બરાબર ને? કે કઈ મારી ભૂલ થાય તો કહેજો. તો પ્રશ્ન એ છે કે આપણા મનનો થાક ઉતારવો હોય, માનસિક થાક જો તમારે ઉતારવો હોય તો કથામાં આવો. શરીરનો થાક મનોરંજનથી માણસ ઉતારે છે, ટીવી જોઈને ઉતારે, ભજનો સાંભળીને કદાચ ઉતરી જતો હોય. હું તો નથી માનતો. આ કદાચ કોઈ પણ માણસ એમ માને કે મારો થાક ગપ્પા મારવાથી ઉતરી જાય. પણ હવે ધ્યાન દેજો, સ્વામી મોક્ષ માર્ગના 3 સિદ્ધાંતો અને શંકરાચાર્યના 3 સિદ્ધાંતો. થાક ઉતારવો હોય તો ક્યાં જવું? ગહન પ્રશ્ન. તમારે થાક ઉતારવો હોય તો ક્યાં જાવ? ખેર, અહીંયા ચાણક્યએ નીતિશાસ્ત્રમાં લખ્યું છે. ચાણક્ય મત્સદીગીરી વાળો સંત, અને એણે લખ્યું કે થાક ઉતારવાના 3 સ્થાન છે. થાક ઉતારવાના 3 ઠેકાણા છે. મોબાઈલમાં વાત કરવી તો બહાર હો બેટા, બહુ શિસ્તને માનનારો છે. તો તમારો ને મારો થાક ક્યાં ઉતરે? તમને મને શાંતિ ક્યાં મળે? આજે મારી તમારી આગળ બધું છે. સવારે આ બેનને મેં કહ્યું હતું બધું છે, શાંતિ નથી. બંગલાઓ છે, મોટર છે, અબજો રૂપિયા છે, શરીર પણ મારા નાથે આપણને સારા આપ્યા છે, પણ શાંતિ કેટલાને? અમને શાંતિ નથી. બહુ 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 ખુલ્લી. તમને એમ લાગે કે આ બાપુ લોકો, સાધુ લોકો, બ્રાહ્મણ લોકો અહીંયા વ્યાસપીઠ ઉપર બેસે છે, અમે તમારા કરતા વધારે દોડીશ. અહીંયા પધરામણી જાઓ ને અહીંયા, એ તો સારું છે ઉપર નથી જવાતો. અમારા લોકો તો ઉપર ઘર કરે એવા. હા હા, કાંઈ નક્કી નહીં. એટલે તમે એમ નહીં માનતા કે તમારા કરતા અમે સારા છીએ. અમે શાંતિની ખોજમાં છીએ. અને એક કવિ અમારે ત્યાં કે જે સારા કપડા પહેરીને ફરે છે અને જે સારા દેખાય એ અંદર સારા નથી. એ અંદર સારા કલ રંગાનું ઉજળા અને જેના મનમાં બીજી ભાવ એકલ રંગા અને ઉજળા અને જેના મનમાં બીજી ભાવ એને વાલા દવલી અરે તું કદીએ કરતો નહીં કાગડા મન મેલા અને જેના
શરીર ઉજળા અનકપટી બીજા કામ એથી તો કાગા ભલા અરે જેના તનમાં એક જ કંગાલ દિલ રોતી સુરતમાં અમે કઈક ધનવાન જોયા છે કંગાલ પૈસાવાળાને રોતા જ જોઈ છે અમારો પૈસાવાળા પણ જોજો કોઈ પણ મળે તો કે મરી ગયા વાપી જાવું ત્યાંથી હંગાણે જાવું ત્યાંથી ખદડ પર જાવું આ અમારા ગામડા ત્યાંથી બાલસોંડી જાવું ત્યાંથી શેવડી વદર જાવું આ ગામ મને યાદ આવ્યા એ હા ભર્યા એમને મધુપુરી ના ને જો હા ભર્યા કઈ જગ્યાએ જાવું ક્યાં જાવું આપણે શાંતિ લેવી હોય તો ક્યાં જાવું જે મેં ગાયું વગર સંસાર તપ્ય દગ્ધાના બોલો
સંસાર તત્યદગ્ધાનામ ત્રયો વિશ્રાંતિ હે. ક્યાં જાઓ? આજે હરિએ મને ને તમને બધું જ આપ્યું, પણ શાંતિ નથી આપી. હું જ્યારે ભણતો ત્યારે મારે આવતી પ્રાર્થના, ઊંડા અંધારેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અને અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. શાંતિ ક્યાં? આ કથા શું કામ? આજે બુદ્ધિજીવી લોકો પ્રશ્ન કરે, આજે ક્રાંતિકારી લોકો, સુધરેલા માણસો આજે સવાલ કરે છે કે સત્સંગની શું જરૂર છે? બરાબર કાન ખોલીને સાંભળે એ લોકો. કથાની શું જરૂર? પૂછવા આયોજકોને પૂછો, એને કીધું છે ઘણાએ કે આવડા મોટા ખર્ચા હું કામ કરો, કે નહોતું કીધું? હે, આ મંડપની શું જરૂર, માઇકની શું જરૂર, આવડા મોટા બાપુની શું જરૂર? તો હું તમને એમ પૂછું છું કે જો સત્સંગની જરૂર નથી તો કોટરિયાની દુકાનની પણ આ દેશમાં જરૂર નથી સાહેબ. સંસ્કાર સુધારે એવી વસ્તુનો મીઠો અવાજ કરો ને ભાઈ. સંસ્કાર સુધારે. સારા સંસ્કાર મફતમાં મળે છે, ત્યારે ખરાબ સંસ્કાર પૈસા દઈને મળે છે કે નહીં? આ મંદિરમાં કોઈ પૈસા નથી. મોક્ષ માર્ગનું મંદિર હોય, સ્વામિનારાયણનું હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, પણ ત્યાં કોઈ ફી લેવાતી નથી. કે લેવાય? ત્યારે ક્લબમાં જવું હોય તો ફી